મેષ રાશિ, એક કામ કરો. તમે જે કંઈ કરી રહ્યા છો તે હમણાં બંધ કરી દો. તમારો ફોન બાજુ પર રાખો અને થોડી મિનિટો ફક્ત સાંભળવામાં વિતાવો, કારણ કે હું જે કહેવાનો છું તે કદાચ પછીથી સાંભળવામાં ન આવે. અને હું આ તમને રાહ જોવા માટે નથી કહી રહ્યો. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આજે 3 સારા સમાચાર એકસાથે તમારા ઘરાંગણે આવવાના છે. પરંતુ આ 3 સારા સમાચાર ગુપ્ત રીતે આવે છે. પહેલી નજરે, તે મુશ્કેલી જેવા લાગે છે, અને જે લોકો તેમને ઓળખવામાં નિષ્ફળ જાય છે તેઓ માથું ખંજવાળતા રહે છે. પરંતુ જે લોકો તેમને ઓળખે છે તેઓ તેમના જીવનને બદલાયેલ જુએ છે. તો પ્રશ્ન એ છે કે, તમે કયા પક્ષમાં છો? ચાલો, મેષ રાશિ, પહેલા એક સરળ પ્રશ્ન સાથે શોધી કાઢીએ. શું તમને એવું લાગ્યું છે કે તાજેતરમાં બધું જ સ્થિર થઈ ગયું છે? તમે સખત મહેનત કરી રહ્યા છો. તમે તમારા બધા પ્રયત્નો કરી રહ્યા છો, પરંતુ પરિણામો ક્યાંય દેખાતા નથી. નાની નાની બાબતો પર ઘરમાં તણાવ રહે છે. તમારા મનમાં એક વિચિત્ર બેચેની હોય છે જે કારણ વગર આવે છે અને જાય છે. જો હા, તો આ સંકેત છે. આ સંકેત છે કે કંઈક મોટું થવાનું છે. જ્યારે બ્રહ્માંડ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવવાનું હોય છે, ત્યારે તે પહેલાં તેમના મનને ઉશ્કેરે છે, અને આ જ ઉશ્કેરણી તમારી અંદર પણ છે. તે ચાલુ છે. તો આને નબળાઈ ન સમજો. આ શક્તિની પહેલી નિશાની છે. હમણાં જ કોમેન્ટમાં હર હર મહાદેવ લવાનું ભૂલશો નહીં, કારણ કે આજે ઉત્પન્ન થતી ઊર્જા સીધી રીતે ભોલેનાથના આશીર્વાદ સાથે જોડાયેલી છે, અને આ ઊર્જા ફક્ત તે લોકો સુધી પહોંચે છે જેઓ તેને સાચા હૃદયથી સ્વીકારે છે. મેષ, ચાલો પહેલા સારા સમાચાર વિશે વાત કરીએ, અને આ સારા સમાચાર ઘણાને આશ્ચર્યચકિત કરી શકે છે. ખૂબ જ ટૂંક સમયમાં, તમારા જીવનમાં એક એવો સંદેશ અથવા સમાચાર આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. તે પૈસા સાથે સંબંધિત હોઈ શકે છે અથવા કોઈ એવી વ્યક્તિ તરફથી આવી શકે છે જેની તમે ખરેખર પ્રશંસા કરો છો. તમે આશા છોડી દીધી હતી, અને જ્યારે તે બનશે, ત્યારે તમે એક ક્ષણ માટે થોભશો. પછી તમે તમારી જાતને પૂછશો, શું આ ખરેખર થઈ રહ્યું છે? કારણ કે જ્યારે ભાગ્ય બદલાય છે, ત્યારે તે એટલું અચાનક થઈ શકે છે કે કોઈ પણ વ્યક્તિ તેના પર વિશ્વાસ ન કરી શકે. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ વાત, ઉતાવળમાં આ સારા સમાચાર શેર ન કરો, કારણ કે કેટલાક લોકો તમારી ખુશી પર પોતાની ખરાબ નજર નાખી રહ્યા છે, અને ખરાબ નજરથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂપ રહો. વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હું તમને આગળ જે કહેવાનો છું તે આખા વિડિયોમાં પ્રતિબિંબિત થશે. આ આનો સૌથી રસપ્રદ ભાગ છે. હવે, મેષ, ચાલો બીજા સારા સમાચાર વિશે વાત કરીએ, અને અહીં એક મોટો વળાંક છે. આ સારા સમાચાર શરૂઆતમાં સારા સમાચાર જેવા નહીં લાગે. તે થોડી મુશ્કેલી જેવું આવશે. તમારા પરિવારમાં અથવા તમારા નજીકના લોકોમાં કંઈક એવું આવી શકે છે જે શરૂઆતમાં તમને થોડી પરેશાન કરશે. કોઈ જૂની વાત પ્રકાશમાં આવી શકે છે. કોઈનું વર્તન અચાનક બદલાઈ શકે છે, અને તમે વિચારશો, શું થઈ રહ્યું છે? આ કેમ થઈ રહ્યું છે? પરંતુ આ તે વળાંક છે જે તમારા ભાગ્યને બદલી નાખશે. કારણ કે ક્યારેક, બ્રહ્માંડ આપણને જે આપવા માંગે છે તે પહેલાં પોતાને એક ગૂંચવણ તરીકે રજૂ કરે છે. તે સાચું છે. તમને લાગે છે કે તે એક સમસ્યા છે, પરંતુ વાસ્તવમાં,
તે જ તમારા માટે સૌથી મોટો દરવાજો ખોલે છે. અને અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી છે. જો તમે હમણાં કોઈ ઉતાવળમાં નિર્ણયો લો છો, ખાસ કરીને પૈસા અથવા સંબંધો અંગે, તો તમે ઉભરી રહેલી તક ગુમાવી શકો છો. તેથી, આજે તમારે શાંત રહેવાની, અવલોકન કરવાની, સમજવાની અને યોગ્ય સમયની રાહ જોવાની જરૂર છે. કારણ કે નસીબ એવા લોકોની તરફેણ કરે છે જેઓ શાંત રહે છે અને યોગ્ય સમયે યોગ્ય પગલાં લે છે. મેષ, હવે એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન. શું તમને તાજેતરમાં કયા પાણીમાં સ્વપ્ન આવ્યું છે? શું તે હતું? શું તે કોઈ જૂનો રસ્તો હતો કે કોઈ પરિચિત ચહેરો? જો હા, તો તેને ભૂલશો નહીં, કારણ કે તે કોઈ સામાન્ય સ્વપ્ન નહોતું. તે એક સંકેત હતો, અને તે સંકેત ખૂબ જ ટૂંક સમયમાં વાસ્તવિકતા બનવાનો છે. બ્રહ્માંડ ક્યારેય સીધું બોલતું નથી. તે હાવભાવ દ્વારા, સપના દ્વારા બોલે છે, અને જે કોઈ તે સંકેતોને સમજે છે, તેનું ભાગ્ય બદલાય છે. ટિપ્પણીઓમાં જય ભોલેનાથ લખો, કારણ કે આજે જે ચિહ્નો બની રહ્યા છે તે સામાન્ય નથી, અને જે લોકો ખરેખર મહાદેવનું નામ લે છે, તેમના અટકેલા કાર્ય અચાનક પૂર્ણ થવા લાગે છે. મેષ રાશિના લોકો, તમારી આસપાસ કોઈ એવું છે જે શાંતિથી તમને જોઈ રહ્યું છે. તમારી મહેનત જોઈ રહ્યું છે. તમારા પ્રયત્નો જોઈ રહ્યું છે. પરંતુ તેમણે હજુ સુધી કંઈ કહ્યું નથી. આ વ્યક્તિ તમને ખૂબ જ જલ્દી મદદ કરી શકે છે. પરંતુ જો તમે તેમને ઓળખી લો તો જ. તેથી, આજે તમારી આસપાસના લોકો પર ધ્યાન આપો, કારણ કે નસીબ હંમેશા સામાન્ય ચહેરાઓ પાછળ છુપાયેલું હોય છે, અને જેઓ તેને ઓળખે છે તેઓ આગળ આવશે. હવે, ચાલો કારકિર્દી અને પૈસા વિશે વાત કરીએ, કારણ કે અહીં જે થવાનું છે તે ખૂબ જ ઓછા લોકો સાથે થાય છે. ખૂબ જ ટૂંક સમયમાં, તમને એક એવી તક મળશે જે, પહેલી નજરે, અપ્રિય લાગશે. તે એકદમ નાનું લાગશે, કદાચ કોઈ નવી નોકરી, કદાચ કોઈ નવી ઓફર, અથવા કદાચ કોઈ જૂનો, અટકેલો પ્રોજેક્ટ જે અચાનક આગળ વધવાનું શરૂ કરે છે. અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ તક ત્યારે આવશે જ્યારે તમે તેની અપેક્ષા રાખશો નહીં. પરંતુ અહીં એક મહત્વપૂર્ણ રહસ્ય છુપાયેલું છે. જો તમે તે તકને ફક્ત એટલા માટે જ જવા દો કે તે નાની લાગતી હતી, તો એક ઘણી મોટી તક કાયમ માટે સરકી જશે. તેથી, આવનારા દિવસોમાં, દરેક નાની વસ્તુ પર ધ્યાન આપો. દરેક નાના સંકેતને ગંભીરતાથી લો. કારણ કે આ વખતે, નસીબનો સૌથી મોટો દરવાજો એક નાની બારીમાંથી ખુલશે. વસ્તુઓ ખુલવાની તૈયારીમાં છે, અને જેઓ નોકરી કરે છે, તેમના કામ પર કોઈ વરિષ્ઠ વ્યક્તિ ધ્યાન આપશે. તે વ્યક્તિ કંઈ કહેશે નહીં. તેઓ ફક્ત અવલોકન કરશે અને યોગ્ય સમયે, એવો નિર્ણય લેશે જે તમારા જીવનને બદલી શકે છે. તેથી, હમણાં તમારા કામમાં કંજૂસાઈ ન કરો, કારણ કે તમારી મહેનત યોગ્ય જગ્યાએ જઈ રહી છે. મેષ રાશિ, ચાલો સંબંધો વિશે વાત કરીએ, અને અહીંથી જ વસ્તુઓ વધુ રસપ્રદ બને છે. ખૂબ જ ટૂંક સમયમાં, તમને કોઈ એવી વ્યક્તિ તરફથી સમાચાર મળી શકે છે જે તમારી ખૂબ નજીક હતો પરંતુ કોઈ કારણસર દૂર થઈ ગયો હતો. તેઓ તમારી સાથે રૂબરૂ વાત કરી શકે છે, અથવા તેમને આમંત્રણ આપવામાં આવી શકે છે. કોઈ ત્રીજી વ્યક્તિ તમને તેના વિશે કંઈક કહે છે. શરૂઆતમાં, તમને લાગશે કે તે માત્ર એક સંયોગ છે. પરંતુ ધીમે ધીમે, તમને ખ્યાલ આવશે કે તે એક સંકેત છે, કંઈક સુધારવાની તક છે.
પરંતુ અહીં સૌથી મોટો વળાંક છે. જો તમે તમારા અહંકારને કારણે આ તકને હાથમાંથી જવા દો છો, તો આ સંબંધ કાયમ માટે ખોવાઈ શકે છે. તો આજે જ તમારા હૃદયથી વિચારો, હાર માની લેવામાં કોઈ નબળાઈ નથી. તેમાં શાણપણ છે, અને આ તે લોકો માટે એક સંકેત છે જેઓ કોઈને હૃદયથી પ્રેમ કરે છે પણ તેને વ્યક્ત કરી શકતા નથી. બીજી વ્યક્તિ પણ તમારા વિશે વિચારી રહી છે. તે ફક્ત પોતાની લાગણીઓ છુપાવી રહ્યો છે, અને ખૂબ જ ટૂંક સમયમાં, તમે જેની રાહ જોઈ રહ્યા છો તે બહાર આવી શકે છે. તે ક્ષણે તમારા હૃદયનો અવાજ દબાવશો નહીં, કારણ કે આ તક ફક્ત એક જ વાર મળે છે. જો તમે અત્યાર સુધી તે જોઈ હોય, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને ચેનલને તમારો પરિવાર બનાવો, કારણ કે આગળ જે સંકેત આવે છે તે આ સમગ્ર વિડિયોનો સૌથી ગહન ભાગ છે. મેષ, ચાલો હવે શરૂઆતમાં મેં ઉલ્લેખ કરેલા રહસ્ય વિશે વાત કરીએ. તમારા પોતાના ઘરમાં એક સંકેત છુપાયેલો છે જે તમારું ભાગ્ય બદલી શકે છે. આ સંકેત એક મોટો સંકેત છે. તે ક્યાંય મળશે નહીં. તે ઘરે વાતચીતમાં, ફોન કોલમાં અથવા એવી કોઈ વ્યક્તિના શબ્દોમાં મળશે જેની પાસેથી તમે સામાન્ય રીતે વધારે અપેક્ષા રાખતા નથી. જ્યારે તે વાત આવશે, ત્યારે તમે એક ક્ષણ માટે થોભશો અને વિચારશો, મેં આ પહેલાં કેમ સાંભળ્યું નથી? પરંતુ અહીં કંઈક વધુ ઊંડું છુપાયેલું છે. આ સારા સમાચાર સીધા નહીં આવે. શરૂઆતમાં, તે એક ગૂંચવણ તરીકે આવશે. તે એક સમસ્યા જેવું લાગશે. પરંતુ જેમ જેમ તમે તેને સમજશો, તેમ તેમ તમને ખ્યાલ આવશે કે આ તે તક હતી જેની તમે રાહ જોઈ રહ્યા હતા. તેથી, જ્યારે પણ આવું કંઈક આવશે, ગભરાશો નહીં. થોભો, વિચારો અને તે વાક્ય પાછળ છુપાયેલી તકને ઓળખો. મેષ, ત્રીજા સારા સમાચાર જાહેર થવાના છે. આ સારા સમાચાર તમારા હૃદય, તમારા ઘર અને તમારા ભવિષ્ય સાથે સંબંધિત છે. આનો અર્થ એ છે કે 3 વસ્તુઓ એકસાથે બદલાવાની છે. જૂનો સંબંધ અચાનક મજબૂત બની શકે છે. કોઈ કૌટુંબિક નિર્ણય પર પહોંચી શકાય છે, જેનાથી ઘરમાં ખુશહાલીનું વાતાવરણ સર્જાઈ શકે છે. અને જો તમે કામ કે પૈસા વિશે ચિંતિત હતા, તો અહીં પણ એક મોટો સંકેત છે. આવનારા દિવસોમાં, પૈસા સંબંધિત એક રસ્તો ખુલશે, જે ધીમે ધીમે વાસ્તવિકતા બનશે. તે તમને સ્થિરતા આપશે, અને તે બધું તમે ટૂંક સમયમાં લેવાના છો તે એક નાના નિર્ણયથી શરૂ થાય છે. પરંતુ તે નિર્ણયને લાગણીઓમાં ડૂબી જવા દો નહીં. તમારા હૃદય અને મન બંનેથી વિચારો, અને પછી જે યોગ્ય લાગે તે કરો. જો તમે અત્યાર સુધી ટ્યુન રહ્યા છો, તો કૃપા કરીને વિડિયોને દિલથી લાઇક કરો અને ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખો, કારણ કે આજની ઊર્જા ફક્ત સાંભળવા માટે નથી, તે લાગણી માટે છે. મેષ, આજે ફક્ત 3 સારા સમાચાર વિશે નથી. તે એક નવા અધ્યાયની શરૂઆત છે. એક જ્યાં તમારી વાર્તા બદલાઈ શકે છે. એક જ્યાં તમારા સંઘર્ષો ફળ આપશે. તે શરૂ થઈ શકે છે. પરંતુ આ માટે, તમારે 3 બાબતો કરવાની જરૂર છે. પ્રથમ, શાંત રહો. બીજું, દરેક નાના સંકેત પર ધ્યાન આપો. અને ત્રીજું, જ્યારે પણ તક મળે છે, ત્યારે ડરને બાજુ પર રાખો અને આગળ વધો. કારણ કે નસીબ તે વ્યક્તિનો પીછો કરે છે જે યોગ્ય સમયે યોગ્ય પગલું ભરે છે, અને આજે તે યોગ્ય સમય આવી ગયો છે. મેષ, આજે રાત્રે, જ્યારે બધું શાંત હશે અને તમે એકલા હશો,
ત્યારે તમારા મનમાં એક એવો વિચાર આવશે જે તમને પહેલાં ક્યારેય આવ્યો ન હતો. તે વિચાર નાનો લાગશે, તે સામાન્ય લાગશે, પરંતુ તે વિચારમાં તમારા આવનારા મહિનાઓનો માર્ગ છુપાયેલો હશે. તેને અવગણશો નહીં, તેને ક્યાંક લખી લો, તેના પર વિશ્વાસ કરો, કારણ કે તે આજે તમને આપવામાં આવી રહેલો છુપાયેલ સંકેત છે. અને જે કોઈ તેને પકડી લેશે તે કહેશે, મેં તે રાત્રે સાચો નિર્ણય લીધો. આજે ગમે તે થાય, મેષ, ભલે સારું હોય કે થોડું જટિલ, તે તમને સારી દિશામાં લઈ જવા માટે છે. ફક્ત ગભરાશો નહીં, રોકશો નહીં અને તમારી જાત પર વિશ્વાસ રાખો, કારણ કે આજે કંઈક તમારા પક્ષમાં કામ કરી રહ્યું છે. તમારી સાથે એક શક્તિ છે, અને કદાચ આ તે ક્ષણ છે જ્યાં તમારી ખુશી ખરેખર શરૂ થાય છે. જો તમને લાગે કે ભોલેનાથની કૃપા, જો તમને આ વાત ગમી હોય, તો વિડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે હર હર મહાદેવ લખો, કારણ કે મેષ, આજે કોઈ સામાન્ય દિવસ નથી, અને જે થવાનું છે તે એવું છે જે તમે કદાચ તમારા સપનામાં પણ કલ્પના કર્યું ન હશે.